શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 બોલે તે બીજો નહીં પરમેશ્વર પોતે, અને જે સાંભળે એ પણ બીજો નહીં, એ જ પરમેશ્વર પોતે. શરીર નાના મોટા હોય, આકૃતિ જુદી જુદી હોય, પણ મારો નારાયણ સર્વની અંદર. સંતો મહાપુરુષો બોલે તે બીજો નહીં પરમેશ્વર પોતે. જે નારાયણ મારી અંદર તો મારી અંદર વિરાજમાન છે, તો એ પરમાત્માની સાથે કોઈ આપણું સંબંધ ખરો? એની ક્યારે હું ને તમે ત્યારે એને જોવાની ઈચ્છા કરીએ. જરા વિચાર કરવાનું છે. નારાયણ જે અંદર બેઠેલો છે, 24/24 કલાક મારું અને તમારું રક્ષણ કર્યા કરે, એ નારાયણની સામે ક્યારે પણ હું અને તમે દૃષ્ટિ કરતા નથી કે મારો રક્ષણ કરતા કોણ છે. આ જે શરીર છે, પિંડ, એ નાશવંત છે, મળમૂત્રથી ભરેલો પણ છે. આજે છે ને કાલે નથી, પણ જ્યાં સુધી એની અંદર નારાયણ વિરાજમાન છે ત્યાં સુધી એ નારાયણનું મંદિર છે. જો સમજાય તો એ નારાયણના મંદિરને કેવી રીતે સાચવું, કેવી રીતે એનો શણગાર કરવો, એ કોઈક વિરલા સંતની પાસે બેસી અને થોડુંક જ્ઞાન પ્રાપ્ત કરો. આપણે સ્નાન તો કરતા જ હોઈએ, પણ સ્નાન કરતી વખતે જો એવો ભાવ, શુદ્ધ ભાવ નીકળે કે મારો નારાયણ સ્નાન કરે છે, જ્યારે આપણે પરમાત્માને સાક્ષી રાખી એનો સાથ લઈ અને હું અને તમે સ્નાન કર્યા પછી જે તિલક કરીએ, ત્યારે એવો ભાવ હોવો જોઈએ કે હું મારા નારાયણને તિલક કરું છું.
પાણી પીઓ ત્યારે પણ આ ભગવાનની સાથે કેમ સંબંધ જોડાય, કેમ નજીક થવાય, તેના આ ઉપાય ડોંગરેજી બાપાએ બતાવ્યા છે કે જો આવું કરશો તો ધીરે ધીરે તમારો સંબંધ, તમારી લાગણી, તમારો પ્રેમ પરમાત્માની સાથે તમે જોડાશો. ડોંગરેજી બાપા જ્યારે પાણી પીઓ ત્યારે પણ એવો ભાવ રાખવાનો કે મારો નારાયણ જલપાન કરે છે, એને પાણી પીવડાવો છો. જમતી વખતે એવો ભાવ હોવો જોઈએ કે મારો નારાયણ પ્રસાદ આરોગે છે. આવા ભાવની જરૂર છે. શરીર એને જો હું અને તમે મંદિર માનીએ તો એ શરીર ક્યારેક તીર્થે બનશે, ક્યારેક તીર્થે બને. કે મહાપુરુષોએ કહ્યું કે 68 તીર્થ સંતોના ચરણે કેમ થયું? કે જેનું શરીર જળ શરીર એ પણ ક્રિયા પવિત્ર કરે. સૂક્ષ્મ શરીર મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર 4 તત્વ એ પરમાત્માએ મને અને તમને બધાને આપ્યા છે, પણ એનો સદુપયોગ મનથી હરિનામનું જાપ કરવું. જે હું અને તમે સંસારનું ચિંતન કર્યા કરીએ છીએ મનથી, સતત મન પુત્રમાં, મન પૈસામાં, મન બંગલામાં, મન સગા સંબંધીઓમાં, જે મન મને અને તમને ભયંકર જોનીની અંદર લઈ જાય, એ મન વિશે થોડું વિચાર તો કરો મારા બાપ. એ મનને હરિનામ સાથે જોડો. જ્યારે ત્યારે સમય મળે એનું એ તો છે જ, આપણે સમજીએ છીએ કે ધજા જેમ ચાલ્યા જ કરે છે તેવી રીતે એ તો ચંચલ છે, પણ જાગૃત પુરુષ એને તરત જ વારી લે છે. કયો એનો સ્વભાવ? પણ તમે તો માનવ છો ને, નારાયણ સ્વરૂપ છો ને, તમે ન વારી શકો? એને સમજાવવું જોઈએ કે તું કિચનમાં ક્યાં જાય છે નારાયણ, તું કિચનમાં ન જા. એ મનને ધીરે ધીરે તમે પરમાત્માની સાથે જોડી દેશો તો બાપ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ધીરે ધીરે સરળ બની જશે. ધીરે ધીરે સરળ બની જશે. જે અહંકાર મને અને તમને સતત પીડ્યા જ કરે છે, પીડ્યા જ કરે છે, એમને સમજવું કે મારી પાસે ધન છે તેથી હું સુખી છું, મારા પરિવાર, પુત્ર, સગા સંબંધીઓ છે તેથી હું સુખી છું, એવું ક્યારેક ખ્યાલ ન રાખવાનું. જ્યાં સુધી અહંકારનું બીજ તમારા અંતઃકરણમાં છે ત્યાં સુધી તમે અશાંતિ ભોગવ્યા જ કરો છો. એ નિકી માનવાનું બાપ. કારણ કે અહંકાર એ કોઈ દિવસ શાંતિ આપી શકતો જ નથી. હા, જો તમને સંત સમાગમ મળી જાય અને સંતોના સાથમાં જો તમે રહો તો એ અહંકાર શિવના ચરણમાં સમર્પિત થઈ જાય અને ત્યારે તમને પૂર્ણ શાંતિ, પૂર્ણ આનંદ, ત્યારે તો તમે તમારા સંબંધીને, સગા સંબંધીને, પુત્રને કે પત્નીને જો ને ત્યારે તમને એવો ઉમળકો આવી જાય, મારો નારાયણ આવ્યો, મારો નારાયણ આવ્યો, મારો નારાયણ આવ્યો. એ ભાવ જાગી જાય. અંતઃકરણ ચેતન છે નારાયણ. જેવો જેવો તમે વિચાર કરશો તેવો તેવો એમાંથી ઉદ્ગાર નીકળશે અંતઃકરણમાંથી. વિચાર, શુભ વિચાર એને જ માનવ કહેવાય છે. જેના વિચાર શુભ છે એ જ સાચો માનવ છે. જેનો વિચાર અશુદ્ધ છે એ માનવ નથી, એ પશુ જ છે. ભગવાને મન શું કામ આપ્યો, બુદ્ધિ શું કામ આપી, ચિત્ત શું કામ આપ્યો? ચિત્તનું કારણ શું છે? કે જે પરમાત્માએ લીલા કરી છે એની અંદર ચિત્તને પરોવો, કુટુંબની અંદર નહીં. ઘણા તો સાધુ એમ કહે કે ચિત્તને તમે તમારા કુટુંબની અંદર પરોવો. નહીં,
તમારો ચિત્ત તમારા કુટુંબમાં જો તમે એને બાંધી રાખશો તો તમારો કુટુંબ તમને નર્કમાં લઈ જશે. ચિત્ત તો એવો તત્વ છે, એવો પવિત્ર તત્વ છે કે એની પરમાત્માની લીલા, કૃષ્ણ, રામ કે શિવ કે મા જગદંબા, એની લીલાની અંદર ચિત્તને પરોવી રાખો. જો ચિત્ત તમારો પરોવી રહેશે, સતત એનું સ્મરણ કરશે તો ચિત્ત બ્રહ્મ સ્વરૂપ બની જશે. એ ચિત્ત છે. અને બુદ્ધિ જે છે, બુદ્ધિ જે સતત મને અને તમને ભટકા કરાવે છે. ભાવ કુભાવ, ભાવ કુભાવ, આ મારો આ તારો જે સતત કર્યા કરે છે, ખોટા માર્ગે આપણને લઈ જાય. ક્યારેક ક્યારેક સાચો માર્ગ હોય તો એ બુદ્ધિ એ મા જગદંબાને શરણે સમર્પિત કરો. મારી બુદ્ધિ મા જગદંબા સ્વરૂપ છે. એ માને પૂછો કે મા, સવારે મને આ કાર્ય કરવું છે, તું મદદ કરજે. મા, તું મને સાથ આપ. તો મારાથી આ દેહથી સત્કર્મ થયા કરે. બુદ્ધિને પવિત્ર રાખવા માટે જગનની ખાસ જરૂર. બુદ્ધિને પવિત્ર રાખવા માટે દાનની જરૂર છે. બુદ્ધિને પવિત્ર રાખવા માટે જે તમને મળ્યું છે, પરમાત્માએ આપ્યું છે, બધું તમારું નથી એ નક્કી માનજો. એમાં ગરીબોનું, ગાયનું અને એનો બધાનું ભાગ છે. અને જે લોભી નથી આપતો એ લોભીને ધન પીડ્યા જ કરે છે. દાન ન કરી શકે તો એ ધન એને પીડ્યા કરે છે. દાનમાં ધનથી દાન થાય, વિચારોથી દાન થાય, શુદ્ધ ભાવથી દાન થઈ શકે છે. મારી પાસે ધન નથી તો શું હું દાન ન કરી શકું? દાન થઈ શકે. વહેલી સવારે ઉઠીને પરમાત્માની પાસે પ્રાર્થના કરું કે જગત સુખી રહે, જગત સુખી રહે. મોટામાં મોટું દાન. તમારી પાસે કોઈક માણસ આવે અને કહે કે અમારા ભાઈઓની અંદર આ તકરાર ચાલે છે, જો તમે આવો ને થોડોક સમજણ થઈ જાય તો અમારું કામ શુભ થઈ જાય, અને ત્યારે તમે સારી સલાહ આપો ને તો એ જગન છે. પૈસો ન હોય તો જગન બધા થઈ શકે છે, દાન થઈ શકે છે. અને તપસ્યા છે. તપસ્યા કોને કહેવાય? હરિનામ સ્મરણે તપ છે. પરમાત્માની સાથે એવો શબ્દ છોડી દો કે સતત તમને જેવી રીતે સંસાર ભૂલાતો નથી તેવી રીતે રામ ન ભૂલાય, કૃષ્ણ ન ભૂલાય, મા જગદંબા ન ભૂલાય, શિવ ન ભૂલાય. એને કહેવાય તપસ્યા છે. તમારો મન, તમારો ચિત્ત, તમારી બુદ્ધિ જો હરિનામમાં, હરિચરણમાં, હરિના પ્રભાવમાં, હરિના લીલામાં જો એ ચારે ચાર લાગેલા હોય તો એનું નામ તપસ્યા છે. એને તપસ્યા કહેવાય. એક પગે ઊભો રહેવાની કોઈ જરૂર નથી જો સમજાય તો. કારણ કે જે તપસ્વીઓ ઊંધે માથે પડ્યા હોય, એક પગે ઊભા હોય, આ ખાઉં છું ને આ નથી ખાતો ને આ બધા પ્રપંચ ઊભા જે કરે છે એને તો 24 કલાક ક્રોધ ક્રોધ અને અશાંતિ અશાંતિ હોય. તપસ્યા તો એને કહેવાય કે જે મળે તે હરી ઈચ્છા, જે મળે તે હરી ઈચ્છા. મારો હરી ઈચ્છા, મારો હરી છે, હરી છે. હું ક્યાં ભોજન કરું છું, મારો નારાયણ ભોજન કરે છે. એવા ભાવ હોવા જોઈએ બાપા, એવા ભાવ હોવા જોઈએ. એ ડુંગળીએ ખાય, લસણે ખાય, મુજો ભા મળે ખાય, અને વળી પાછો આનંદ આનંદ આનંદ. કોઈ વસ્તુનો ત્યાગ જ નહીં. ત્યાગ કોને કહેવાય? ત્યાગ કો શરીરથી નહીં, મનથી ત્યાગ છે. અને એ ત્યાગ કરવાનું કારણ શું? શું કામ ત્યાગ? સર્વની સાથે હળી મળીને હલો, પ્રેમ કરો, પ્રેમ ભાવથી પ્રેમ કરો. આ બધા મારા જ છે અને હું એમનો છું. ત્યાગની તો કોઈ જરૂર રહેતી નથી. વૈરાગની જરૂર છે કે જે દેખ્યો જોઉં છું એ બધું નાશવંત છે. સત્ય એક જ મારો પરમાત્મા છે. એવું મનથી નક્કી કરવાનું છે. ભલે બાપા, સત્સંગ એને કહેવાય.
સત્સંગ એને કહેવાય. સત્સંગ કર્યા કરી અને જો વૈરાગ ન આવે તો બાપા પછી કોનો વાંક કહેવાય, કોનો ગુનો કહેવાય? સમજ્યા? વૈરાગની જરૂર છે. જે ખોટું છે એને ખોટું માનવાનું, ખોટું છે એને ખોટું માનવાનું. પોતાની ભૂલ હોય તો એને કબૂલ કરો, કરો ને કરો. મારી ભૂલ છે ને છે. તમારી ધર્મપત્ની હોય કે પતિ હોય, જો બેમાં ભૂલ થઈ હોય તો માફી માંગી લ્યો. તમારો સંસાર મીઠો અને મધુરો અને તમારો ઘર એ પરમાત્માનું મંદિર બની જશે. તમારો પરિવાર છે એ બધા રામરૂપ બની જશે, રામરૂપ બની જશે. ડુંગરેજી બાપા કહેતા કે ઘરથી બહાર નીકળો ને જ્યારે ક્યાં જવું હોય ને ત્યારે ઘરની અંદર જે સભ્ય હોય એના શરીરની અંદર, મંદિરની અંદર જે નારાયણ છે એને વંદન કરીને બહાર નીકળો અને પછી તમારું જે પથ્થરનું ઘર છે એના ઉંભરાને વંદન કરીને બહાર નીકળો. આ જરૂરી છે. પત્નીને પણ વંદન કરાય ને કરાય. એના શરીરે નહીં પણ એની અંદર નારાયણ બેઠેલો છે એની પાસે હાથ જોડવાનું, સીતારામ જીભથી કહેવાનું, મનથી એને વંદન કરવાનું કે મારો નારાયણ એની અંદર છે. ધર્મપત્નીને પણ. તેથી તમે મોથા જ ન થઈ જાઓ દરિયામાં ભલા. આ તો પરમાત્માની, ભગવાનને નજીક રહેવાની ચર્ચા છે. પરમાત્માને નજીક રહેવાની ચર્ચા છે. એવું ન સમજવાનું કે હું મોથા જ થઈ જઈ. તમારા મનની અંદર કયા ભાવ છે એ પત્ની ન જાણે. અને પત્ની તમને હૃદયથી જો વંદન કરતી હોય તો બાપા સમજી લેવાનું કે એ લક્ષ્મી નારાયણ છે, એ મારી નારાયણ છે. અને હું તો એમ કહું છું ધર્મપત્નીને નારાયણ નારાયણ કરીને બોલાવો. જે તમારો જાપ સતત ચાલુ હોય, તમારી પત્ની તમને નારાયણ આવો જમી લ્યો, પ્રસાદ લઈ લ્યો. એના ઘરમાં કલી ન આવે, આગ ન આવે, કંકાસ ન આવે. જીવન જીવતા શીખો. આવ તો જાણતો કે નતો જાણતો, આવ ચા તો બરાબર. હા, તો કહેવાનું મતલબ એ છે મારા બાપ, જીવતા શીખો, જીવતા શીખો, જીવતા શીખો. સંસાર ખરાબ નથી પણ મારું મન ખરાબ થયું એટલે સંસાર કડવો થઈ ગયો. આખો સંસાર કડવો. મારો મન અશુદ્ધ છે એટલે ધર્મપત્નીના દોષ જોયા કરું. મારો મન અશુદ્ધ છે એટલે મારા પતિના દોષ જોયા કરું છું. તો પછી ક્યાંથી તમને શાંતિ મળે મારા બાપ? એના એ ઘરને કોણ મંદિર કહેશે? તમારું મન જ મંદિર ને કહે. તમારું મન છે ને એ પણ સાક્ષી ન પૂરે કે આ મંદિર છે. કારણ કે રોજના માટે કલેશ. આ કંઈ જીવન કહેવાય? એકબીજામાં સમાધાન કરો, સમાધાન કરો, સમાધાન કરો. જેની ભૂલ થાય માફી માગી લે. આજે મેં જે થોડા કડવા શબ્દ કહ્યા, માફ કરજો ભલા. ધર્મપત્નીને પણ કહેવું જોઈએ કે માફ કરજો ભલા, આજે મને એવો તરંગ આવી ગયો, એવો ક્રોધનો ભાવ આવી ગયો એટલે થોડા કડવા શબ્દ મારાથી બોલાય, પણ હું માફી માગું છું, માફ કર. આવી માફી માંગવાની જરૂર છે. અને ધર્મપત્ની જો કડવો બોલે તો પતિ આગળ માફી માંગી લે કે મારા જીવનની અંદર ભૂલ થઈ, માટે ક્ષમા કરજો, મારી વાણી ખરાબ થઈ ગઈ. આવો જો જીવન હોય તો મારા બાપ તમારો ઘર દેવ છે, તમારો શરીર એ તીર્થ છે. આ સંતો મહાપુરુષોના જીવનની કથાઓ છે. અને ધન્ય મારા ડુંગરેજી બાપાને જેણે આ સમજણ લીધી છે. નહીં તો હું મારી પાસે છે જ શું? દગા ખેડીને જિંદગી કાઢી. બાપાને દુઆ કરું, દરિયાભાને દુઆ કરું કે જે ઘરમાંથી નીકળ્યો, સાહેબ 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 સાહેબ, એક જ વાત, સાહેબ સાહેબ સાહેબ. અને સાહેબને એનો મનમેળ એવો હતો કે દરિયાભાઈ જ્યારે સમાધિ લીધી ત્યારે દરિયાને કીધું તું હાજર રહેજે. એ એનો સંબંધ હતો. મન એક હતા બેના. અને માથે દરિયા ઊભેલો હતો. દરિયાની આંખમાં આંસુને સમાધિમાં બેઠા, ખાડામાં બેઠા હરી સાહેબ બાપુ. અને જે વસ્તુ સાહેબ બોલે એ વસ્તુ દરિયા એને આપે અંદર. જે સમાધિની અંદર જોગીને જે વસ્તુ જોઈએ
એના નામ તો મને નથી આવડતા, દયા બાપા તો બોલતા, પણ એ વસ્તુ એ એને આપે.